ઓફ વડોદરા। ગોધરા ખાતે બર્ડ ફીડરનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ગોધરા ખાતે દાઉદી વોહરા સમાજ દ્વારા દેશી ચકલી અને પર્યાવરણ જતનની ચિંતા કરી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદ સાહેબના 110માં જન્મજયંતિ નિમિત્તે ગોધરામાં બર્ડ ફીડર અને જુવાર દાણાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાઉદી વોહરા સમાજ ગોધરાના અમીન સાહેબે જણાવ્યું હતું કે દિન પ્રતિદિન બદલાતા વાતાવરણને કારણે દેશી ચકલી લુપ્ત થતી જાય છે, જેની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે। ચકલી અને અન્ય પંખીઓ તેમજ પર્યાવરણનું જતન કરવા માટે સમાજ આગળ આવે એ માટે દાઉદી વોહરા સમાજના હાલના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં બુરાની ફાઉન્ડેશનના નેજામાં 53,000 બર્ડ ફીડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે અંતર્ગત ગોધરા શહેરમાં 2,500 કરતાં વધારે બર્ડ ફીડર અને જુવાર દાણા વિતરણ કરવામાં આવ્યું છે। ચકલી બચાવો અભિયાન હેઠળ એક વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં બર્ડ ફીડરના લોકેશન સાથે ફોટો અપલોડ કરવામાં આવશે, જેના થકી કોઈ વિસ્તારમાં બર્ડ ફીડરની જરૂરિયાત મુજબ પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આજે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન 52મા દાયીના 110મી જન્મતિથિના દિન દાઉદી બોરા સમાજ ગોધરાએ આ એક પ્રોગ્રામ કીધો છે, સેવ સ્પેરો, કે ચકલી લુપ્ત થઈ ગઈ છે, ઘણી જ એની ગિનતી કમ થઈ ગઈ છે અને એન્વાયરમેન્ટના હિફાજત કરવું, એની સાચવવું આપણું ફર્જ છે, તાકે આ અનબોલા પક્ષી પાછા એની ગિનતી વધે અને આપણા શહેરની વિકાસ થાય, એન્વાયરમેન્ટ અચ્છું થાય, તે વાસ્તે આ દાઉદી બોરા સમાજ ગોધરાએ પ્રોગ્રામ કીધો છે। એમાં સગલાને આજે 2500 બર્ડ ફીડર કે જે ચકલીના વાસ્તે રોજ સગલા દાના નાખશે, પાણી મૂકશે, તાકે ચકલીની ગિનતી વધતી જશે, એમ આજે પ્રોગ્રામ કીધો છે। અને આજે શ્વેત સોસાયટીના અંદર આ પ્રોગ્રામ રાખો છે, સગલાએ ઘણો સહકાર આપો છે, તેના વાસ્તે અમે ઘણા આભારી છે।